આપણે જીવનની અંદર આગળ વધવું હોય તો પુરુષાર્થ કરવો પડે છે। પુરુષાર્થ જીવનની અંદર કરીશું તો જ આપણે ભગવાન મળશે। અને શિવ મહાપુરાણ કહેવાનો મોકો વારે વારે આવતો નથી, જ્યારે પણ આવે ત્યારે એનો લાવો લઈ લેવો જોઈએ। જે જીવનમાં આ પુરુષાર્થ કરવો જોઈએ ને પુરુષાર્થથી આપણું ભાગ્ય બને છે અને આપણા ભાગ્ય દ્વારા જ આપણે ભગવાનને પામી શકતા હોઈએ છીએ। માટે પુરુષાર્થ પણ જિંદગીની અંદર કરવો જોઈએ। પુરુષાર્થ મહાન બતાવવામાં આવ્યો છે જિંદગીની અંદર। જે વાવીશું તેવું ઉગશે। જો આપણે ભક્તિ કરીશું તો આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ શકશે। પછી આપણે ભક્તિ જ ન કરતા હોય ને એમ કહીએ કે ભગવાન જોઈએ કે શક્ય નથી। ભગવાનને પામવા હશે તો આપણે ભક્તિ કરવી જોઈશે, તો આપણે ભગવાનને પામી શકીશું। અને કહેવાય છે ને કે વાવ્યા હોય બાવળ અને આંબા જોતા હોય ક્યાંથી મળે, ન મળી શકે। માટે ભક્તિ કરીશું તો જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકશે। એટલે જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભક્તિ કરવી જોઈશે।